જ્યારે કાયા રૂપી હંસલો હોય, પાણીના પરપોટા જેવી જિંદગી હોય, કયા ટાણે ફૂટી જાય એનું કોઈ નક્કી ના હોય, ત્યારે કીધું છે આરે કાયાનો હિંડોળો રચિયો, યારે કાયાનો હિંડોળો રચિયો, ઝગમગ જોલા ખાજે ને મોયલા, ચેતી ચાલો બધા ભાઈલા, ચેતી ચાલશો તો ભવતરી જાશો, ભવસાગર યાની મોરી રે મોયલા, ચેતી ચાલો માના ભાઈલા. कोठे चार साधुड़ाया कुआ ने कोठे, ये चार साधुड़ाया बुध मने पोणी रपो, गुरु विना चम रही है, ये चम रही है, गुरु जी विना चम रही है, चम रही है, गुरु विना चम रही है. राशु ना पोगे घड़ो ना डूबे, राशु ना पोगे चमकरी पोणी रपो, गुरु विना चम रही है, ये चम रही है, गुरु विना चम रही है, रे चम रही है, गुरु जी विना चम रही है. એમ જ કોઈ વીજળીના ચમકાર હોય, ક્યારે આવે ક્યારે જાય, ત્યારે પાનબાઈને કીધું હોય હે વીજળી ના ચમકારે કોઈ, અરે મોતીના પરોવીનો પાનબાઈ, એ અચાનક અંધારા રે થાશે, ઓ જ્યોત રે જોતામાં દિવસો, એ વિયારે એ જવાના साई बात में लाओ कागलिया ने सही ए लखू
એવા ગુણિયલ હોય તો રે સ્વામી દાદા વાંચજો એ આલમ રાજા હે તારી વચનોની બાંધી રે વાલીડા તારી વાટ જોતી રે આલમ રાજા એ માટે પાટે પધારો નકળંગ આલમ રાજા અને મેં આ મારા ગળે અનેક નર સીધ્યા હોય રૂપાદે માલદે હોય કચ્છની ધરતીનો કાળો નાગ જેસળ જાડેજો હોય રાજા ભરતરી હોય રાજા ગોપીચંદ હોય અને અમારા કચ્છની ધરતીનો કાળો નાગ જેસળ જાડેજો તોરલને લઈને આવતા હોય અને તોરલ જ્યારે મદદરીએ જ્યાં નાવડું ડૂબાતું હોય ત્યારે જાડેજાને કીધું જાડેજા આજ તારું પાપ પુકાર આજ તારો ધર્મ સંભાળ તારી બેડલીને ડૂબવા નહીં દઉં ત્યારે તોરલ જાડેજાને કહે છે પાપ તારું પોકાર જાડેજા અને ધર્મ તારો એ હમ હાલ રે તારી બેડલીને એ બુડવાવું નહીં દઉં તારી બેડલીને બુડવાવું નહીં દઉં જાડેજા રે સતી તોરણ કે તોડી સરોવર પાળ તોડી રાણી મેં તોડી સરોવર પાળ રે હે મેં ગૌધન દર્શા વાળિયા મેં ગૌધન દર્શા વાળિયા થોડા દે रे मैं बेनी ए भाड़े ने मारिया सती बेनी रे भाड़े ने मैं लूटिया तोड़ा दे पापी ढाड़े जो के त्यारे कीधुं होय आरे मारा गळे नर सीध्या होय अरे मारा गड़े नेक नर सीजा अरे मारा गड़े नेक नर सीजा मार दे रूपा दे नार रे मोयला चेती तालो मारा बायला અને વારું એ મારા વીરા રે એવો સંગ ના કરીએ એ નીચ નો અને ઈ તો એ નક્કી નરકે લઈ જાય વારી જાઉં એવો સંગના એ કરીએ મારા વીરા નીચનો गुरु प्रतापे रूपाबाई बोला गुरु प्रतापे रूपाबाई बोला माल में नवीन की सुनाई रे मोयला चेती तालो बधा बायला एवी रातो अंधारी सती ने एवा मालक राणा ए आना हिमार जावो जावो हिने जावो हिमारे जावो या लाख नादर पार में एवी रातो अंधारी सती
અંધારી જન્માત મેહુલિયો વાનશે હોજી. અને ત્યારે કીધું કે માણસ જેવું ટાણું, મનખા જેવું ટાણું, મનુષ્ય જેવું ટાણું ફરી ફરી તને નહીં મળે. ત્યારે સંત કવિઓ કહી ગયા હોય આવું આવું મનુષ્ય જેવું, મનખા જેવું, મનુષ્ય જેવું ટાણું રે વાલીડા ફરી ફરી નહીં મળે હોલી. અન મનખો તારો અરે નહીં આવે વારમ એ વાર રે કે આવું મનખા જેવું, મનુષ્ય જેવું ટાણું રે વાલીડા ફરી ફરી નહીં મળે હોજી. રામ રોવે લખમણ રીતવે સીધને ગોય મારા વીર. રામ રોવે લખમણ રીતવે તમે સીધને ગોય મારા વીર. એવી બીજી પરણાવશું તમને સુંદરી, એ સીતા ધરાવશું ના. લખમણ તમે ઘડી તો એ ઉભારો મારા રે વીર. ઘોડલાની લગામ તાનો રે કરવી મારે રાઘવની મારા ગલડાની વાત. એ તો બાબો રથડો થાનો રે, તો બાબો રથડો થાનો રે. કહું કે રાજવીર અન હીરાય કહું કે લાલ, જેને જેને રામો પીર ભેટી જા અરે રે वो तो નર રે થઈ ગયા. રણુજા વાલો એ રણુજા વાળો, ઘોડા વાલો એ ભાલા વાળો, નેજા વાલો મારી કાળજાની કો નેજા વાલો મારા કલેજાની કો. લીલી દજાયું માથે બોલે જીણા મોર, બાબા બોલે જીણા મોર. રેણુજા વાલો બાબા, રેણુજા વાલો, રેણુજા વાલો બાબા હો, રેણુજા વાલો. એ રણુજા વાળો મારા કાળજાની કો. એ હિંદવો પીર મારા કલેજા
रमता जोगी आया जी। फूलड़ाज में ए आज खिला निराज में काया फूलड़ा काले करम आए जाहू या फूलड़ा आज खिला निराज में काया फूलड़ा काले करम आए जाहू काले करम आए जाहू फूलड़ा फूलड़ा में ये फूलड़ा फूलड़ा में प्रभु ना पगे पड़ना राजा फूलड़ा संतो ना पगे पड़ना राजा फूलड़ा काले करम आए जाहू या फूलड़ा काले करम आए जाशू कोण घेर जाग्या कोण घेर सूता कोण घेर जाग्या कोण घेर सूता कोण घेर अलखा जगाया नगर में रमता जोगी आया जी। ये रमता जोगी आया नगर में रमता जोगी आया जी। के ऊंचा ऊंचा डूंगरा झेना बोले मोर ऊंचा ऊंचा डूंगरा झेना बोले मोर मारी नखवानिया ने माल ले गया चोर बाबा माल ले गया चोर उभी उभी बुला कर ले पुकार सो गठे रमता फिरने काने जोजवाज बाबा काने क्यों जवाज रेणु झाड़ो बाबा रेणु झाड़ो લીલુડો ઘોડલો એ લીલુડો ઘોડલો હાથમાં લીધું એ વાણિયાની વારે ચડ્યો હિંદવો પીર એ હિંદવો પીર રેણુજા વાળો બાબો રેણુજા વાળો મારા કલેજાની કોર હિંદવો પીર મારા કાળજાની કોર એ લીલી ધજાને માથે બોલે જેણા મોર બોલે જેણા મોર भाग भाग चोरता तू केटले के दाय भागी भागी चोरता केटले के दाय वाणिया नु माल तू केटला दाड़ा खाय ए केटला दाड़ा खाय ए आंखे करू आंधळो तन दिले काढू तोड दुनिया तू जाणे बाबा राम देनो चोर के गाय तलू वाणियो भली राखी टेक रेणुजा शर्म वाणी तेरी लीधो भेग रेणुजा बाळो बाबा रेणुजा बाळो खमा 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 बिने दादी खमा 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 बिने दादी खमा 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 बिने दादी खमा मारा हिंदवा पीर ने दादी खमा रेणुजा वाला ने दादी खमा मारा लीला ने जवाला ने दादी खमा मारो राम रुदियानी माई रे मारो सतगुरु रुदियानी माई रे मारो राम रुदियानी माई रे मारो सतगुरु रुदियानी माई रे तू कठे ने ढूंढ भा जाऊ रे ये मारो रोम रुदियानी माय रे मारो सतगुरु रुदियानी माय रे मैं कहीं न ढूंढवा जाऊं रे
તમે ધીરે ગાડી હાકો મધરી ગાડી હાકો તમે ધીરી ધીરી હાકો મારા મધરી ગાડી હાકો મારા રામ ગાડી વાળા રામ ગાડી વાળા અરે ધીરી ધીરી હાકો તમે મધરી ગાડી હાકો તમે ધીરી ગાડી હાકો મારો રામ ગાડી વાળા રામ ગાડી વાળા રામ ગાડી વાળા મારા રામ ગાડી વાળા રામ ગાડી વાળા મારા રામ ગાડી વાળા ધીરે ગાડી હાકો તમે ધીરી ગાડી હાકો મારા રામ ગાડી વાળા રામ ગાડી વાળા ગાડી મારી અજબ રંગીલી બેલ જોડ્યા બેતાર બેલ જોડ્યા બેતાર ઓગણ વાલો સેલ્સ મિલા બેઠન વાલા લાલ રે ધીરી ધીરી હાકો તમે મથરી ગાડી હાકો તમે ધીરી ગાડી હાકો મારો રામ ગાડી વાળા રામ ગાડી વાળા તમે ધીરી ગાડી હાકો તમે મધરી ગાડી હાકો અરે ધીરી ધીરી હાકો મારો રામ ગાડી વાળા રામ ગાડી વાળા મારો રામ ગાડી વાળા સદગુરુદેવ કી हो ढोलीड़ा ढोल ढोलीड़ा ढोल ढोलीड़ा ढोल ढोलीड़ा ढोल अल्या ढोलीड़ा 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 अल्या ढोलीड़ा ढोलीड़ा ये बाबूड़ा बाबूड़ा मारे महीसागर ने ये मारे हे महीसागर ने ये मारे साबर कोठा ने आरे ढोल भागे से मारे महीसागर नी आरे ढोल भागे से हमारी महिसागर नी आरे ढोल वागे हमारी महिसागर नी आरे ढोल वागे सर सर पर धर्म मर कर अनुसर कर कर वर धर्मेन करे ये हरिहर सूर्यवर असर अति मन हर भर भर अति उर हर भरे निर्गत नर प्रवर प्रवर गुण निर्जल निकट मुकुट सिर सवार नमे ये धन रौपट खरर खरर पद भोकर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे गाई गाई ने तुम खूब ज गायो ए गाई गाई ने तुम खूब ज गायो ए गावा मां मजा पड़ी ए गावा मां मजा पड़ी તમારું ગાયેલું સમજાયું નહીં તો એ ગાવા માં ધૂળ પડી રે તારા એ ગાવા માં ધૂળ પડી कत मोर भलार गिरा ताव डमाक डमाक दादुर ताव डाण कत मोर भलार गिरा तो क्यों क्यों शब्द उचारत चातक क्यों क्यों कोकिल कंठ गिरा ताव गड़ाड़ गड़ाड़ नभ भोज गड़ा कंदड़ गिरिवर शिखर नमे ये तव रूम झूम 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 झूम रूम झूम रूम झूम रूम झूम रूम झूम वर सत वर का घर घर घर
ઘર ઘર ઘનઘોર ગજે किशोर सोनावो आमो मुखी राजमान शान भूली जाओ प्राण गीत कालो डाकान के रखावो गावो बने रूप रसाले नंद रे गोपाल ये बने रूप रसाले नंद रे गोपाल सो बनिए काल ना जो भेला गेला रज के रंग नार आज नंद जी ने द्वार जो प्रभु अवतार आओ वेला वेला 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 जो प्रभु अवतार आओ वेला रे वेला રજપૂતાણી ને પૂછે એના હાથમાં ટુડલો ભાળીને કે સખી ચૂડો સુમેળરો આ કોણ ઘડ્યો વણિયાર હે સખી હે બેનપણી તારા હાથમાં જે ચૂડો છે એનો રંગ અને તારા શરીરની ચામડીનો રંગ એકાકાર થઈ ગયો છે અને આને ઘડવા વાળો મણિયાર કોણ છે રંગ રૂપ સંગ में રહે કોક માણીગર ભરથાર તારા પતિને ધન્યવાદ છે કે તારા જેવી પત્ની મળી પણ એ રજપૂતાણીએ એ જમાનામાં બહુ મજાનો જવાબ આપ્યો તો ઘર ઘોડો વાણિયાની છોકરીને રજપૂતાણીએ જવાબ આપ્યો તો કે ઘર ઘોડો અને પીયું અપચડો એક તો ઘરમાં ઘોડું છે અને મારો પતિ છે ને ઘડીક તલવાર મ્યાનમાંથી બહાર કાઢે ઘડીક મ્યાનમાં નાખે ઘડીક બહાર કાઢે ઘડીક મ્યાનમાં રાખે બે ત્રણ દાડા એકાદ ધીંગાણું ન થયું હોય તો એને ક્યાંય ચેન પડતું નથી ઘર ઘોડો અને પીવું અપતળો એમાંય પાછો વેરી ભેગો વાસ ચારે બાજુ દુશ્મનો વસતા હોય નચના વાગે ઢોલકા એમાં ક્યાં ચૂડલાની આશ રોજ ધીંગાણા થતા હોય રોજ નગારા વાગતા હોય નગારા ત્રંબક રડે હોય મરદા હલ માથા પડે ધડ લડે આવ્યો શેણ યમલ વસટે ગોળા તોપ પડે જોધા ઢલ માર માર મુખ में રહે આવ્યો શેણ યમલ ચારે બાજુ નગારા વાગતા હોય ઢોલ વાગતા હોય રેડી વિવાંગ ઢોમ અને ક્યારે અમારા રજપૂતને યુદ્ધમાં જવું પડે અને ક્યારે યુદ્ધની માલિપા બેન બેટી માટે માતૃભૂમિ માટે દેશની રક્ષા કાજે કામ આવી જાય અને ક્યારે આ ચૂડો અમારે ફોડી નાખવો પડે એનું કાંઈ નક્કી નહીં એટલે અમને ચૂડાઓનો બહુ મોહ ન હોય આ તો જૂના જમાની વાત થયો હા એ જમાનામાં રાજપૂતને અડધી રાતે સપનું આવે ને મારી નાખો કાપી નાખો તોડી નાખો ફાડી નાખો અડધી રાતે હો હમણાં અમારે અમદાવાદમાં એક કંડક્ટરને અડધી રાતે સપનું આવ્યું અડધી રાતે કંડક્ટરને અમદાવાદમાં હમણાં સપનું આવ્યું અને દોરી હાથમાં આવી ગઈ ટીણી દિલ્હી દરવાજા ટીણી બસ ઉપડી ટીણી શાહપુર દરવાજા ટીણી બસ ઉપડી એ ત્રીજી વાર દોરી આમ કરીને આમ ખેંચી ટીણી ઇન્કમ ટેક્સ એની પત્ની કે સાનો માનો હોઈ જા આ બસની દોરી નથી સમજવાની મજા છે ને હા ઘણી વાત બહુ મોડી સમજાય હા બાબલાના ઘોડિયાની દોરી હતી હમણાં બાબલો હેઠો આવશે બસ દઈ પણ તમે અડધું સમજી જજો તો જ મજા છે હા અમે જરા થોડુંક ચકાસણી કરી કારણ કે જે ઉમદા વાતો છે ને ઊંચી વાતો એ પચે બહુ મોડી હા હા સારો ખોરાક હોય ચોખા ઘીનો એ જલ્દી ન પચે ડાલડા બહુ જલ્દી પચી જાય ભાઈ આ માઇક છે ને માઇક આ થોડીક વાતો તમને અમે એ ભાવનગર જિલ્લામાં આવે સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ ગોહિલવાડ બાબરિયાવાડ કાઠિયાવાડ સોરઠ હાલાર
સરદાર આ બધા જે પંથકો જ્યાં જ્યાં જેવા જેવા રાજપૂતોએ પોતાનું રાજ કર્યું ત્યાંના એવા નામ પડ્યા. ઝાલાવાડ. અને પ્રાચીન કવિતા લગભગ ગૌરીશંકર ત્રિભુવન વ્યાસ નામના કોઈએ જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટની રાજ હતું ત્યારે ત્રીજા ધોરણની ચોપડીમાં એક કવિતા આવતી હતી. એની એક કડી ખાલી કહું, આમ તો 13-14 કડીની કવિતા છે. ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકમાં જ્યારે બ્રિટિશ સલ્તનતનું રાજ હિન્દુસ્તાનમાં હતું ત્યારે આ કવિતા આવતી હતી. અને એમાં લગતા કાઠી, ખસિયા, વશા, શૂર, રજપૂત, જ્યાં મેર, આહિર, ગોહિલ, વંકા, આ ખડગના ખેલની રંગ ભૂમિમય ગાજતા વાગતા નિટ ડંકા, અને સિંધુડો સૂરજા ભેરુને ભડકરે ધડકતા ઢોલ ત્રંબાળ ધરણી, ઈ ભારતી ભૌમની વંદુ તનિયાવળી, તને ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી. ઈ વખાણ થતા ભાઈ. અને ઈ ભાવનગરનો સીમાડો, ગોહિલવાડની ધરતી, અને ભાવનગરના સીમાડા માથે એક 16 વર્ષની રબારીની દીકરી આજથી 250 વર્ષ પહેલા ગાયો ચારતી હતી. અને જોગીદાસ ખુમાણ જેવો બારવટીયો 12 ઘોડેસવારોને લઈ અને ભાવનગરના સીમાડામાંથી બાગડદા ધમા બાગડદા ધમા બાગડદા ધમા ઘોડીની પડઘી વાગી રહી હતી. અને બારવટીયો બરાબર ભાવનગરના સીમાડામાંથી નીકળ્યો અને યુવાન દીકરી માથા ઉપર કાળી ધાબળી ઓઢેલી, આ બગલની માલ પર લાકડી નાખી, પગને આંટી મારી, અને રબારીની 16 વર્ષની દીકરી ગાયો ચારતી હતી. વગડો હાવ સુનકાર હતો એટલે જોગીદાસ ખુમાણે ઘોડાની વાગ ખેંચી, પહાડ જેવડો ઘોડો થંભી ગયો. અને જોગીદાસ ખુમાણે ઈશારત કરી, બેટા દીકરી આમ આય. લેશ માત્ર ડર્યા વગર 16 વર્ષની રબારીની દીકરી જોગીદાસ ખુમાણના ઘોડા પાસે આવીને ઉભી રહી. બાપુ મને કેમ બોલાવી? જોગીદાસ ખુમાણ કે, બેટા વગડામાં ગાયો ચારતા તને બીક નથી લાગતી? રબારીની દીકરીએ બહુ મજાનો જવાબ આપ્યો તો, બાપુ અમે તો વગડાના છોરું કહેવાય અને વગડામાં ઢોર ચારતા અમને બીક ન લાગે. જોગીદાસ ખુમાણ કે, મને ઓળખેશ? બાપુ ઓળખતી નથી, પણ તમારા પહેરવેશ ઉપરથી તમે કોઈ દરબારો છો એ વાત નક્કી. બેટા મારા ડરથી, મારી બીકથી ગોહિલવાડનો વગડો સૂનો છે. કોઈની તાકાત નથી હાથી જોડી શકે, કોઈની તાકાત નથી હળ જોડી શકે, અને વગડામાં તને બીક નથી લાગતી? રબારી દીકરી કે, બાપુ આ સીમાડો ક્યાંનો? જોગીદાસ ખુમાણ કે, બેટા ભાવનગરનો. બાપુ ભાવનગરમાં રાજ કોનું? જોગીદાસ ખુમાણ કે, વજયસિંહજી દરબારનું. કે બાપુ વજયસિંહજીની સામે બારવટું કોનું ચાલે? જોગીદાસ ખુમાણ કે, જોગીદાસ ખુમાણનું. બાપુ તમે એટલું નથી સમજતા, જોગીદાસ ખુમાણ જેવાનું બારવટું જો ભાવનગરની હારે હાલતું હોય અને ભાવનગરના સીમાડા ઉપર મારા જેવી યુવાન દીકરીને ગાયો ચારતા બીક લાગે તો જોગીદાસ ખુમાણની માના ધાવણમાં કાંઈક ખામી હોય ને. માથડે કાળી કામળી અને ગૌધન કન્યા ચારતી હતી. આ બરકી છતાંય બારવટીએ લેશના થડકી હતી. હું બીવ તો બાપુ દૂધ લાજે જોગા તણી જણનારના વ્યાસ વટવચનને સૂર્યવાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં. એ દિવસે એક બારવટીયામાં પણ આપણી દીકરીને આટલો વિશ્વાસ હતો, આટલો ભરોસો હતો. આજ પડોશીનો ભરોસો ન થાય. યુગનું પરિવર્તન તો જો બાપા. ત્યારે ક્ષાત્રત્વ હતું માણસની માલિપા, જીવનના ચોકની માલિપા. એક રાજપૂતનું ઘર ગામની માલિપા હોય તો એ ગામમાં જ દીકરીઓ રાહડો રમી શકે, બાકી બીજા ગામમાં દીકરીઓ એ જમાનામાં રાસ નહોતી રમી શકતી, ગરબે નહોતી રમી શકતી, ત્યાં રામાયણ કે પારાયણ નહોતી થતી, કારણ કે મુસ્લિમ સલ્તનત ચારે બાજુ હિન્દુસ્તાનની માલિપા. એક ક્ષાત્રીનું એક જ ઘર હોય ખાલી, ત્યાં આટલી બધી પરંપરા હતી જીવનના ચોકની માલિપા. હે મુને કાઢો
ભજીયા કલોલના ભજીયા એક બેન હમણાં મને પૂછતા હતા, મને કે કાકા પવિત્ર વસ્તુ શું? મેં બેન પેલા ગંગાનું જળ પવિત્ર હતું, ગાયનું મૂત્ર પવિત્ર હતું, બાળકની બોલી પવિત્ર હતી. અત્યારે મેં કે એમાંનું કાંઈ ન મળે. મને કે કેમ? મેં કહું ગંગામાં આખા ભારતની ગટરો ઠલવાય, ગંગાને દૂષિત કરી નાખી. ગાયો અત્યારે કાગળ ખાઈ જાય, કોકના લુગડા હુકાતા હોય ઈ ચાવી જાય, સ્લીપર ચંપલો ખાઈ જાય, એમાંય ઘટી ગઈ મેં થોડીક પવિત્રતા. અને બાળકની મેં બેન વાત જ ના કરતા જમાનામાં. અત્યારનો બાળક એટલે એટલો બધો બુદ્ધિશાળી થઈ ગયો ભાઈ. એક જમાનાના બાળકો એવા હતા કે એને શિખામણ નહોતી દેવી પડતી, ત્યારે 3 જ ચોપડી હતી, વધારે નહોતી. અત્યારે ચોપડીનો ઠેલો માથે નાખ્યો હોય તો અડધો બિચારો વાંકો વળી જાય ચોપડી ઉંચકીને. હવે એ બાળકને વિદ્યાર્થીને સ્કૂલમાં સાહેબ ઉભો કરી પૂછે, ઉભો થા છોકરો, ઉભો થાય, બોલ રેલવે નીકળે ત્યારે ફાટક કેમ બનાવવામાં આવે? કે સાહેબ રેલવે ગામમાં નો ઘરી જાય એટલે. હા વાહ ભાઈ વાહ. એ બીજા છોકરાને ઉભો કર્યો, છોકરો ઉભો છે. એટલે હમણાં આપણે પ્રવાસમાં ગયા હતા ત્યારે ખજૂરીના ઝાડ વધારે ક્યાં હતા? છોકરો કે સાહેબ ડાલડા ઘીના ડબ્બા ઉપર. અમારા વિદ્યાર્થીઓનો જવાબ તો જો ભૂકા કાઢને કહેવાય. એક સાહેબે છોકરાને ઉભો કરી ગઈ 501 રૂપિયા સેટેલાઇટ પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી. આ સેટેલાઇટ અમદાવાદ વાળું તમારી બાજુમાં આવ્યું હે? હા ભાઈ 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 મણિરાજભાઈ, મેં થોડાક પોલીસના જોક્સ કીધા. તે પીએસઆઈ સાહેબ મને બોલાવી ગયા બહાર. મને કે પોલીસના જોક્સ બંધ કરી નાખો. મેં કીધું સાહેબ આ તો અમારો ધંધો છે અને આમાં કાંઈક કોઈ, આ તો નિર્દોષ આનંદ છે, બે ઘડી મોજ માટે અમે બોલતા હોઈએ છીએ, બાકી એની પાછળનું કોઈ કારણ હોતું નથી. અને અમે બધાને બોલીએ પણ બે ઘડી મોજ છે. મને કે કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો. એટલે આવું હોય. પણ નાનુ કાકા, એ પેલાના વખતમાં એવા ગીતો ગવાતા અને બેનો રૂડા ગીતો ગાતા. કેવા? દીકરી પારકી થાપણ કેવાય. સમાજની મર્યાદા રાખી હોય, એના મા બાપની મર્યાદા રાખી હોય, એના કુળની મર્યાદા રાખીને હારી જાતી હોય, એને કાજાનો કટકો કહેવાય. અને એવા ગીત ગવાતા કે દીકરી પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. અત્યારે ફરી ગયું, દીકરીને ફાવે ત્યાં જાય અને ફાવે ત્યાં પકોડી ખાય, તીખી બનાય, ખાટી બનાય, પણ પકોડી વાળાને કીધું બનાય. હવે નારી ઉપર તો ગમે ત્યાં ખાય પકોડી, એમાં કઈ ના પડાય. એ નાનો કાકા, આ આપણે સેટેલાઇટ પોલીસ સ્ટાફ આવ્યો છે, એમણે મધુરો દારૂડો સાંભળ્યો. સંભળાવી દે ભાઈ ભાઈ. ગોહિલ સાહેબ આવ્યા છે.
એમ જ્યારે ચાર માણસ ભેગા થયા હોય અને જો એને કોઈ દી પીતો ના હોય, પેલા રજવાડામાં અમલ ઘોળાતા અને હાથમાં લીધો હોય તારા હમ મારા હમ એ અમલ ઘોળાતા પીવાતા હોય અને એમાં જો ચાર પેલા જો ગોળવીને પાયા હોય અને બહુ સમજણ આપી જાય છે. મેં થોડો પીધો ઘણો ચડીજો ને મધરો દારૂડો મેં કે છે મારે નતો પીવો પરાણ પાડો દે મધરો દારૂડો મેં કે છે મેં શેતરિયા ડાણા મેલ્યા રે મધરો દારૂડો મેં કે છે એ મને પેલી રે દારનો પાડો દે મધરો દારૂડો મેં કે છે. મને પેલો પીડાલો પાડો રે મધરો દારૂડો મેં કે છે મને પેલો પીડાલો પાડો રે મધરો દારૂડો મેં કે છે મેં હારલો વેચીને દારૂ પીધો રે મધરો દારૂડો મેં કે છે એવા લઠામાં મનડા તારા શું મુડા દે મધરો દારૂડો મેં કે છે એવા લઠામાં તું શું ડર માણો દે મધરો દારૂડો મેં કે છે. એ મને બીજો પીડાલો પાડો રે મધરો દારૂડો મેં કે છે મેં ચૂડલો વેચીને દારૂ પીધો રે મધરો દારૂડો મેં કે છે મારે ન તો પીવો પરાણે પાડો રે મધરો દારૂડો મેં કે છે મારે ન તો પીવો ને મને પાડો રે મધરો દારૂડો મેં કે છે. પેલી રે દારનો પાડો રે મધરો દારૂડો મેં કે છે મારે નતો પીવો પરાણે પાડો રે મધરો દારૂડો મેં કે છે મને પેલી રે દારનો પાડો રે મધરો દારૂડો મેં કે છે. અને બીજો મધરો દારૂડો કે માનવીની ભાઈ ઉપેન્દ્રભાઈ ફિલ્મ ને માંથી ગાયો છે ની ઝલક સંભળાય. એ મને પેલી રે દારનો પાયો એ મને પેલી રે દારનો પાયો એ હું બૈરીને જોઈ ઘણો બીજો એ હું બૈરીને જોઈ ઘણો બીજો પણ મેં બધો બૈરીને કમાણી રે મેં સાત વેચીને દારૂ પીધો રે મધરો દારૂડો મેં બૈરીને કમાણી રે પીધો રે મધરો દારૂડો મેં કે છે મેં હારલો વેચીને દારૂ પીધો રે મધરો દારૂડો મેં કે છે મારે ન તો પીવો પરાણે પાડો રે મધરો દારૂડો મેં કે છે. જો
મધરો દારૂડો મેકે છે પસ બૈરી ને માર ઘણો મારી નો રે મધરો દારૂડો મેકે છે પસ બૈરી સારિયા ના તૂટે રે મધરો દારૂડો મેકે છે એવા બંધાણી ને નોતી પર નાવી રે મધરો દારૂડો મેકે મધરો દારૂડો મેકે છે એવો મધરો દારૂડો ગવાતો હોય સંતવાણી ગવાતી હોય ને એમાં જો કોઈ ભજનની ફરમાઈશો હોય એ ભજન પણ સંભળાવી દઈએ જ્યારે પહેલાના વખતમાં એક વેરાગ લાગ્યો તો મીરાબાઈને અને મીરાબાઈની માતાએ કીધું કે મીરાબાઈ શણગાર સજી લો ચુંદડી વઢી લો ચૂડલી પહેરી લો એ ટાણે મીરાબાઈ સરસ જવાબ આપ્યો તો કેવો મીરા કહે આવા વરને હું છું વરું આ તો આજ જન્મે કાલે મરી જાય હું તો વરું મારા ગિરધર ગોપાલ ને એ મારો ચૂડલો જ મર થઈ જાય તન ધન એ તારા નથી પ્રિયા કોઈ પરણે અંતે સૌ બધાયળ ગા થશે હે માટે ચેત જે મનવા તું છે તન ધન તારા નથી પ્રિયા કો પરણે અંતે સૌ બધા અળગા થશે માટે ચેત નર તું ચેત એમ જ્યારે કોઈ કવિઓ સંતો કહી ગયા હોય કોઈ કે મેડી બંગલાય મોટર ગાડી સ્કૂટર સાયકલ બધું મારું જ છે કોઈ કે મેડી બંગલાય મોટર ગાડી ખેતર વાડી બધું મારું જ છે પણ કોઈ દે જેમ કેતું નથી એ બોલ શમશાન છે મારું ત્યાં જઈને કોઈ પ્લોટ નહીં રાખે કે આ જગ્યા મારી છે અને એમ જ્યારે રાહડા ગવાતા હોય ભજન ગવાતા હોય ત્યારે માણસને કીધું જીવ તું શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવડા શાને ફરે છે તું ગુમાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં હવે જા ફરમાઈશ આવતી હોય રામ લીલું પીળું પાંજરું હોય કાળજાનો કટકો જો સેટેલાઇટ પૂરી સ્ટાફ અમારે એ કાળજાનો કટકો કહીએ એ કાળજાનો કટકો જ્યારે દીકરી જતી હોય પીઠી ચોળાતી હોય પહેલાના વખતની વાત કરું છું ત્યારનો કળિયુગનો કટકો એ પહેલાની વખતની દીકરીઓ જ્યારે કંગન પહેર્યા હોય ચૂડલી પહેરી હોય ચુંદડી ઓઢી હોય એને પીઠી ચોળાતી મણિરાજભાઈ કાળજા ના કટકા બે પ્રકારના પહેલાના વખતમાં તમે સંભળાવો કળિયુગનો તો હું સંભળાવી દઉં બીજી વખત નો તમે સંભળાવજો અત્યારનો કટકો કવિ દાદ લખતા હોય કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો અન મમતા રોવે જેમ વેણુમાં મમતા એ રોવે જેમ વેણુમાં મારો વીરડો ખૂટી ગયો કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો કાળજા એ કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો ધીરા ધીરા ડગલા માંડતી હોય દીકરી હાહરિયાની અને પિયરિયાની મર્યાદાને ઘૂંઘટે ઢાંકી હોય ઈ ડગલા માંડતી હોય કવિ દાદ એમ લખતા હોય કે ડગલે મારો ये हो गावनो छो डगले ये डगले मारो गजे सो गावनो छो अने उमरा जेवा ये डूंगरा ये जेवा उमरा ये मांड रे तोळ्यो काळ जाके रोकट को मारो हाथ थी छूटी गयो વેલડામાં બેઠી હોય અને વેલડું જાતું હોય
બાપ પોતાની દીકરીને હાહરિયામાં જતા નિહાળતો હોય, જેની આંખની માલિકોર બોર બોર જેવડા આહુડા પડતા હોય, ભાલા અને બરછીના ઘા થતા હોય, તોય કોઈ દી મરદ પુરુષના આંખમાં આંસુ ન આવ્યું હોય. પણ આજ દીકરીને હાહરે જતા જોઈ અને બાપની આંખની અંદર આહુડા નીકળી ગયા હોય. ये ओली आंबली पीपली डाल बोलावे, एक बार हमू जो आंबली पीपली डाल बोलावे. ये बेनी एक बार हमू जो तेज धूप का देती जे धरामा धूप का देती सूरज डूबी गयो आरोहण हरो काल जाके रो कटको मारो हाथ थी छूटी गयो. અને કવિ દાદ એમ કહેતા હોય, બાંધતી નહીં મોડલો માથે એવો બાંધતી નહીં મોડલો માથે. બેન દીકરી જ્યારે નાની હતી અને ઘરડા ઓરડાની માલિકો રમતી હશે, તેથી કોઈ દી આંબોડલો નહીં બાંધ્યો હોય. બાંધતી નહીં આંબોડલો માથે હોય ને છૂટી ગયો. બાંધતી એ નહીં આંબોડલો માથે હોય ભલે છૂટી ગયો. રાહુ બની એ ઘૂંઘાટડો મારા, રાહુ બની એ ઘૂંઘાટડો મારા ચાંદ ને ગળી ગયો. કાળ જાકે રો કટકો મારો હાથથી છૂટી ગયો. કાળજાનો કટકો બાપની આંખમાં આહુડા હોય. પોતાની દીકરીને જ્યારે હાહરે જતી હોય અને મરદ પુરુષની આંખમાં તો જ આહુડા શોભે જેથી પોતાની દીકરી સ્વાર્થ ન હોય. બાપ અને દીકરીની વચમાં એવા સ્વાર્થ રહિત દીકરી જ્યારે હાહરે જતી હોય ત્યારે કવિ દાદ એમ કહેતા હોય, जान गई मोज द्वार थी अने ये भी जान गई ये मारो जान लई. હવે सुनो માંડવડો દાદ કહે હું सुनो માંડવડો કાળ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મારે હાથે વ છૂટી ગયો. હવે ગાંઠથી છૂટી ગયો. એ કાળજા કેરો કટકો, કાળજા કેરો કટકો પેલાના વખતનો. પણ અત્યારે જયારે પીઠી ચોળાતી હોય ને હારે જાતી હોય ને પીઠી ચોળામાં આવતી ત્યારે ગીત કેવા ગાય બેનો, લગ્ન ગીતો કેવા ગાતા હોય. બેની બા બોલાવે એની માને હવે આવો પીઠી ચોળવા રે. બેની બા બોલાવે એની માને કે આવો પીઠી ચોળવા રે. આજ સરખી રે સયરુ બેની વીનવું આવો પીઠી ચોળવા
ચમત્કારી. પીઠી ચોળાતી હોય, દીકરીને જયારે રૂડા ગીત ગવાતા હોય, આહા. ને દીકરીને જયારે ચોરીના મંગળ ફેરા ગવાતા હોય. હે મણિરાજભાઈ, અને ઘણા ગીતોની અંદર એટલી મજા છે કે એક બીજું ગીત ગવાતું હોય એવું